એક આંદોલન કેટલું બધું બદલી કાઢે છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ આખી ઘટમાળ છે. જંતર મંતર ઉપર જે રીતે આંદોલન વિદ્યાર્થીઓનું થયું, પેપર લીક અને શિક્ષણની પ્રથામાં જે ખામીઓ છે એના CJPના વડપણ તળે સોનમ વાંગચુકના ઉપવાસ થયા અને આખું આંદોલન એટલું જોર પકડી ગયું કે આખા ભારતના યુવાઓ ત્યાં ભેગા થયા. 1 લાખથી વધારે મેદની ચલો સંસદનો નારો અને પછી સરકારે ઝૂકવું પડ્યું. નવનિર્માણ, અનામત આંદોલન, પાટીદાર આંદોલન, આવા ઘણા બધા આંદોલન છે કે આંદોલન પછી સરકારો ગઈ છે, ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. એવું જંતર મંતરના આંદોલન પછી થયું છે. હવે તમે જુઓ કે ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલન શરૂ થયું છે અને ત્યાં પણ આ જ મુદ્દો છે વિદ્યાર્થીઓને. ત્યાં વિદ્યાર્થી નેતા છે મહાતો, એ ઉપવાસ ઉપર બેઠા છે અને હવે સરકાર ત્યાં પણ ઝૂકી છે અને વાટાઘાટ માટે બોલાવી છે. આ બહુ મોટી વાત છે સાહેબ. દુનિયાના ઘણા બધા દેશોમાં યુવાઓએ આંદોલન કર્યું છે, જેનજીએ, અને સત્તા બદલાવી નાખી છે. મોદી સરકારે શરૂઆતમાં આ આંદોલન, જંતર મંતર આંદોલનને બહુ ગંભીરતાથી નહોતું લીધું, પણ ચલો સંસદનો કાર્યક્રમ થયો, સોનમ વાંગચુકના ઉપવાસ થયા, બીજા વિદ્યાર્થી નેતાઓના ઉપવાસ થયા અને પછી સરકાર સફાળી જાગી. લાઠીચાર્જ થયો, અશ્રુ આવ્યું, ઘણું બધું થયું, પથ્થરમારો પણ પોલીસ ઉપર થયો, બધું થયું. પણ આખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું. અને એટલું જ નહીં, સરકારે પેપર લીક મુદ્દે કડક કાયદો બંને ગૃહ સંસદમાં પસાર કરાવ્યો. અને એટલું જ નહીં, નીલકેણીની અધ્યક્ષતામાં આ આખી સિસ્ટમ કઈ રીતે સુધરે એની એક કમિટી પણ બનાવી. અને એનાથી પણ મોટી વાત કે નરેન્દ્ર મોદી જે ટેકનો સેવી છે, એમણે રાત્રે 11-12 વાગે ઇન્સ્ટાગ્રામ પર આવવું પડ્યું ને એક પછી એક 5 વિડીયો બનાવીને મૂક્યા. આ બહુ મહત્વની વાત છે. ને એટલું જ નહીં, એનાથી પણ આગળ વધી, કારણ કે યુવાઓ મોદી સાથે જોડાયેલા છે એવો નેરેટિવ વર્ષોથી આપણે જોઈએ છીએ. પણ જેનજી સાથે આ આંદોલન પછી ફરી એનો સંબંધ સ્થાપવા માટે મોદી સરકાર દ્વારા, ભાજપ દ્વારા કેટલાય પોસ્ટરો મુકાયા છે જેનજીના સંબંધે. આ એક આંદોલનની મોટી અસર છે. અને કેટલાક આંદોલન ઘણું બધું બદલી નાખે છે. તમે જુઓ કે સંઘે મેદાનમાં આવવું પડ્યું છે સાહેબ. RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કે જ્યાંથી ભાજપને એના અનેક નેતાઓ મળ્યા છે. એમાં નરેન્દ્રભાઈ મોદીથી માંડી અને અડવાણી, બહુ લાંબી યાદી થઈ શકે એવું છે. પણ તમે વિચાર કરો કે નરેન્દ્રભાઈ પણ 75 વર્ષના થઈ ગયા છે અને સંત સુપ્રીમો ભાગવતજી પણ 75+ છે. અને આ ઉંમરે એમણે જૈનજી સાથે સંવાદ શરૂ કરવો પડ્યો છે. 100 જેટલા શહેરોમાં એમણે આ સંવાદ શરૂ કર્યો છે. અને પહેલા જ સંવાદમાં બહુ બધા નિવેદનો જે કર્યા છે એ બહુ વજનવાળા છે ને મોદી સરકાર અને ભાજપ માટે ધડો લેવો પડે એવા છે. અને એક પ્રકારે સંઘની વિચારધારામાં લચીલાપણું પણ આવી રહ્યું છે. એનું પણ એક અરીસો એમના નિવેદનમાં જોવા મળે છે. મોહન ભાગવતે શું કહ્યું, આપણે બધાએ મીડિયામાં જોયું છે કે આજની નવી પેઢી એટલે કે જેનજી અને જેન આલ્ફા અગાઉની પેઢીઓ કરતાં વધુ ઈમાનદાર અને પારદર્શક છે. આ સાહેબ કેટલાય લોકોએ જંતર મંતર ઉપર, ભાજપના નેતાઓએ ખાસ કરીને જંતર મંતર ઉપરના વિદ્યાર્થીઓ વિશે જે ખરાબ શબ્દો બોલ્યા, અને સામે વિદ્યાર્થીઓમાંથી કેટલાક ખરાબ શબ્દો પણ આવ્યા, પણ મોહન ભાગવત એમ કહે છે કે અગાઉની પેઢીઓ કરતાં આ પેઢી વધુ ઈમાનદાર અને પારદર્શક છે. દેશભક્તિ અને સેવાના સાચા આહ્વાન પર આ પેઢી ઝડપથી પ્રભાવિત પણ થાય છે. અને સ્પષ્ટ શબ્દોમાં એમણે કહ્યું કે જો મારે કોઈ એક પેઢી પર ભરોસો મૂકવો હોય તો હું જૈન ઝી ઉપર આંખ બંધ કરીને ભરોસો મૂકીશ. તમે જુઓ કે આખા આંદોલન દરમિયાન ભાગવતજીનું આવું કોઈ નિવેદન નહોતું આવ્યું, પણ જે બધું થયું, ઘટમાળ આખી ચાલી, એ પછી આ નિવેદન આવે છે. એટલે એનું બહુ મહત્વ છે.
એમણે એમ પણ કહ્યું, એમને પ્રશ્નો કેટલાક પૂછાયા કે આ વિરોધ પ્રદર્શનની વાત જે છે, તો એમણે બહુ મસ્ત વાત કરી કે જો જૈનજી કોઈ આંદોલન કે વિરોધ કરે છે તો તેમને દેશ વિરોધી કે દેશદ્રોહીનું લેબલ ન લગાવવું જોઈએ. ભાજપના અનેક નેતાઓ અને મંત્રીઓએ આવા લેબલ લગાડ્યા છે. અને ભાગવત આગળ જઈને એમ કહે છે કે તેઓ આપણા જ પોતાના લોકો છે અને દેશનું ભવિષ્ય છે. લોકશાહીમાં સંમતિ સાધવા માટે આંદોલન એ સંવાદનો એક રસ્તો છે. જો કોઈ મુશ્કેલી હોય અને તેનો ઉકેલ સમયસર ન આવે તો યુવાનો અવાજ ઉઠાવે તે સ્વાભાવિક છે. આ પણ ઈશારો મોદી સરકાર તરફ છે કે તમે 30 મહિના પછી કેમ રિસ્પોન્ડ કર્યો અને પછી કેમ વાટાઘાટો શરૂ થઈ. આ બહુ મહત્વનો મુદ્દો છે. અને તેમણે સ્વીકાર્યું કે જો સરકારે કે સત્તાવાળાઓએ સમયસર યુવાનો સાથે સંવાદ સાધ્યો હોત તો વિરોધ આટલા હદ સુધી વધત નહીં. આ સીધું મોદી સરકાર ઉપર આ એમનું નિવેદન છે. અને સત્તા વડીલોને તાર્કિક સવાલ પૂછવાની જે આદતની વાત છે, તો એમણે બહુ સરસ વાત કરી કે અગાઉ અને વર્તમાન પેઢીની સરખામણી કઈ રીતે તમે કરો. તેમને ભાગવતજી એમ કીધું કે તેમની પોતાની પેઢી વડીલો કે સત્તાની દરેક વાત આંખ બંધ કરીને સ્વીકારી લેતી હતી અને સવાલ નહોતી કરતી. આ બહુ મહત્વની વાત છે. પરંતુ જૈનજી અને જૈન આલ્ફા દરેક વાતમાં તર્ક, સ્પષ્ટતા અને સવાલો કરે છે. સવાલો પૂછે ને એ સરકારને, સત્તાને સામાન્ય રીતે ગમતું નથી હોતું. ભાગવતજી કહે છે તેઓ સત્તા કે વડીલોને મિત્ર અથવા સમાન સ્તરે માનીને વાત કરે છે કે તમે અમારા વડીલ છો અને અમે કઈ એમ જ કરી એમ નથી આ વાત. અને ભાગવતજી એમ કે છે કે જે લોકશાહી અને ચર્ચા માટે સારી વાત છે. શિક્ષણ વ્યવસ્થામાં જે ખામીઓ છે, પેપર લીક છે, એ બધી વાત જે છે એ વિશે એમણે એમ કહ્યું કે યુવાનોની ફરિયાદો વ્યાજબી છે સાહેબ. દેશની શિક્ષણ વ્યવસ્થામાં હજુ ઘણું બધું સુધારવાની જરૂર છે અને તે અપેક્ષિત સ્તરે થઈ રહ્યું નથી. એટલું જ નહીં, એમણે એમ પણ કહ્યું કે શિક્ષણ એ કોઈ વેપારી કે વ્યવસાયિક ધંધો નથી બનવું જોઈએ. શિક્ષણ બધા માટે સુલભ હોવું જોઈએ અને સમાજે પણ શિક્ષણની સ્થિતિ સુધારવામાં સહયોગ આપવો જોઈએ. આનો મતલબ એમ થાય છે કે મોદી સરકાર શિક્ષણની બાબતમાં પૂરેપૂરું સફળતાથી કામ કરી શકી નથી. હજી ઘણી બધી ખામીઓ છે એવું ભાગવતજી સ્પષ્ટ કહે છે. અને વાત સાચી છે કે આપણે ત્યાં 1 લાખ જેટલી શાળાઓ જો 10 વર્ષમાં બંધ થઈ હોય તો એ સમજી શકાય એમ છે. ઉચ્ચ શિક્ષણમાં કેવા કૌભાંડો ચાલે છે. ગુજરાત સરકારથી માંડી બધા રાજ્યોમાં પેપર લીકની ફરિયાદો આપણને જોવા મળી જ છે. અને છેલ્લે સોશિયલ મીડિયાના પ્રભાવ વિશે પણ એમને વાત કરવી પડી છે. એમણે કહ્યું કે આજની તારીખમાં ટેકનોલોજી દ્વારા ફેક વિડીયો અને અવાજો બનાવવામાં આવે છે અને આ વિડીયો ફેક બનાવવામાં કોણ છે, કેવા લોકો છે, કઈ પાર્ટી છે, આ બધી આપણને ખબર છે. એમણે કહ્યું કે આજના યુવાનોને કોઈ પણ માહિતી કે વિડીયો પર સીધો વિશ્વાસ કરી લેવાને બદલે સત્તાવાર અને અધિકૃત સ્ત્રોતમાંથી તેની ચકાસણી કરવી જોઈએ. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવો એનો કાયમી ઉકેલ નથી, પરંતુ તેના માટે યુવાનોમાં સ્વશિસ્ત હોવી જોઈએ. ઇન્ફ્લુએન્સર કે સોશિયલ મીડિયા ચલાવનારાઓએ પણ પોતાના ફોલોઅર્સ પ્રત્યે પોતાની જવાબદારી સંભાળવી જોઈએ, સમજવી જોઈએ. આ બહુ મહત્વની વાત છે. આજે વોટ્સએપમાં, ઇન્સ્ટામાં, મીમ્સ, આ તે બધી જેટલી માહિતીઓ ઢોળી દેવામાં આવે છે, ગંદવાળ ફેંકવામાં આવે છે, એમાં બધા લોકો જવાબદાર છે. ભાજપ પણ એમાં છે. નહેરુ અને ગાંધી વિશે હજી પણ વોટ્સએપ યુનિવર્સિટીમાં આવું બધું બહુ ચાલે છે. બીજા પક્ષો પણ છે એમાં, એવું નથી કે ભાજપ જ ખાલી દોષિત છે. બીજા પક્ષો પણ આવું કરે છે અને આની માટે આખી એક આઈટી આર્મી ચાલતી હોય છે. આ બહુ સરળતાથી થઈ શકે એવું છે કે ટેકનોલોજીના ફાયદા છે એમ ગેરફાયદા પણ છે. પણ તમે જુઓ કે એક આંદોલન ઘણું બધું બદલી નાખે છે. નવનિર્માણ આંદોલનના પગલે ગુજરાતમાં ચીમનભાઈની સરકાર ગઈ હતી. પાટીદાર આંદોલનના પગલે આનંદીબેનની સરકાર ગઈ હતી. આ યુવા આંદોલનની અસર છે. સંઘ જેવા
સંગઠને પણ પોતાની વિચારધારામાં લચીલાપણું લાવવા માટે આ યુવા આંદોલને ફરજ પાડી છે. દુનિયાના ઘણા બધા દેશોમાં જૈનજીના આંદોલન પછી સત્તા પરિવર્તનો થયા છે. સાહેબ, આ પેઢીને જરાય પણ હળવાશથી લેવા જેવું નથી. એ હવે બધાને સમજાઈ રહ્યું છે, કારણ કે આ પેઢી જાગૃત છે, નિખાલસ છે, લાકડીઓ પડે, પોતાની કારકિર્દી જોખમમાં આવે તો પણ ડરતા નથી. એ સ્પષ્ટ છે. મોદી જેવા મોદીએ ઝૂકવું પડ્યું છે. એ શું બતાવે છે? યુવાનોને ગંભીરતાથી લો. અને એની સાથોસાથ ઇન્સ્ટા પર મોદીનો વિડીયો ડિલીટ થયો, પાછો તરત મૂકવામાં આવ્યો. એ મુદ્દે પણ માફી માગવી પડી છે કંપનીએ. અને હવે એનું અલ્ગોરિધમ, એનો કાયદો ઢીકણું ફલાણું, સરકાર એની ઉપર પોતાનો કબજો જમાવવા માટેના પ્રયત્નો, બંને વચ્ચે વાતચીતો ચાલે છે. અને લાગે છે એવું, ફરિયાદ એવી છે કે મોદી સરકાર યુવાઓમાં જે આ પ્રિય એનું માધ્યમ છે એની ઉપર કોઈ કાબુ મેળવવા માંગે છે, કારણ કે આ સોશિયલ મીડિયાના કારણે હવે આંદોલનો થઈ રહ્યા છે. એની એ મૂળ સ્ત્રોત બની જાય છે. એટલે સરકાર ત્યાં પણ વોચડોગની ભૂમિકામાં આવવા માંગે છે. હવે જોઈએ છીએ કે ઇન્સ્ટા જેવી, ફેસબુક ને ઇન્સ્ટા ને વોટ્સએપ ને આ બધું જે છે એ કઈ રીતે કાયદાકીય વર્તુળમાં એને લેવામાં આવે છે, એમાં કેટલી સફળતા મળે છે. પણ મહત્વનું એ છે કે જૈનજીના આંદોલને ઘણું બધું બદલી નાખ્યું છે. તમારું શું માનવું છે? જરૂર જણાવજો. આભાર.